કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંધનો આ પહેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે. સમુદ્ર પાર કરવાવાળાને જેમ કર્ણધાર મળી જાય તેમ આપ અમને મળ્યા છો. આપ અમારા કેવળ ભગવાન છો એવી રીતે પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે. પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી. જીવને પરમાત્માને મળવાથી આતુરતા જાગે છે. ત્યારે પ્રભુ કૃપાથી સંત મળે છે. સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે. મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદ્ભાવ થતો નથી. સંતમાં સદ્ભાવ થતો નથી તેનું એક જ કારણ છે. જીવને ભગવદ્ દર્શનની ઈચ્છા જ નથી. વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ. શ્રવણના 3 પ્રધાન અંગો છે. શ્રદ્ધા. પહેલું છે શ્રદ્ધા. શ્રોતાએ એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ. બીજું છે જિજ્ઞાસાપણું. શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા ન હોય તો મન ઉપર કથાની અસર થશે નહીં. જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા શ્રવણથી વિશેષ લાભ થતો નથી. ત્રીજું છે નિર્મત્સરતા. શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ ન હોવો જોઈએ. કથામાં દીન થઈને જવું જોઈએ. પાપ છોડી મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવના કથામાં કરો તો શ્રીકૃષ્ણના દર્શન થાય. પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે. એક મહાત્મા રામાયણની કથા કરતા હતા. કથા પૂરી થઈ. એક જણે મહાત્માને પૂછ્યું કે આપે કથા કહી પણ મને સમજાયું નહીં કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતા. મહાત્માએ કહ્યું, રાવણ રાક્ષસ નહીં કે રામ પણ રાક્ષસ નહીં. રાક્ષસ તો હું છું કે જે તને સમજાવી શક્યો નહીં. પરમાત્માની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે. શૌનક મુનિએ સૂતજીને કહ્યું કે ભગવદ્ કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવાની મળે છે. શ્રવણ શક્તિ પહેલી છે. રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં લખ્યું છે, તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ. શ્રુત્વા શબ્દ ત્યાં આવ્યો છે. ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. શ્રોતામાં વિનય હોવો જોઈએ તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ. સૂતજી વિનય દાખવે છે. સૂતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે. સૂતજી કહે છે, કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે તો તમે કરો છો. તમે શાંતિથી શ્રવણ કરો છો પરંતુ મારું મન ભગવાનમાં સ્થિર થાય છે. તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે. કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરીશ. શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતે પણ કહ્યું છે, શિવ તત્વનું કોણ વર્ણન કરી શકે, પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું. આરંભમાં સૂતજી સુખદેવજીને વંદન કરે છે. તે પછી ભગવાન નારાયણને નારાયણમ નમસ્કૃત્યમ. નારાયણ ભગવાન કી જય. ભારતના પ્રધાન દેવ નારાયણ છે. શ્રીકૃષ્ણ ગોકુળમાં પધાર્યા છે. સર્વ અવતારોની સમાપ્તિ થાય છે. આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે તપશ્ચર્યા કરે છે. શ્રી શંકરાચાર્યજી નરનારાયણના દર્શન કરે છે. શ્રી શંકરાચાર્યએ દર્શન કર્યા પછી કહ્યું કે હું તો મહાન યોગી તેથી આપના દર્શન કરી શક્યો, પણ કળિયુગના ભોગી માણસો પણ આપના દર્શન કરી શકે તેવી કૃપા કરો. ભગવાને તે વખતે આદેશ કર્યો, બદ્રીનારાયણમાં નારદ કુંડ છે, ત્યાં સ્નાન કરો. ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો. બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના શંકર સ્વામીએ કરી છે. શંકરાચાર્યનો પહેલું ગ્રંથ છે વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકા. મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો. જે જાય બદ્રી તેની કાયા સુધરી. બદ્રીનારાયણમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તપશ્ચર્યામાં સ્ત્રી પુરુષ દ્રવ્યોનો બાળકનો સંગ બાધક છે.
નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો, હું અંદર બેસીને ધ્યાન કરીશ. એક વખતે બદ્રીનારાયણના પૂજારીને પૂછ્યું, આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનની પૂજા કેમ કરો છો? પૂજારીએ કહ્યું, અમારા ઠાકોરજી તપશ્ચર્યા ખૂબ કરે છે, તેથી શક્તિ વધે છે, એટલે ઠાકોરજીને ગરમી બહુ થાય છે, એટલે ચંદનની પૂજા કરવામાં આવે છે. સૂતજી સરસ્વતીને, વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે, જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય તે મનુષ્યોને માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી છે કે જેમાં કોઈ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. સૂતજી કહે છે, જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. અંશીથી અંશ વિખૂટો પડ્યો છે, તેથી તે દુઃખી છે. તે અંશ અંશીમાં એટલે કે ઈશ્વરમાં મળી જાય તો જીવ કૃતાર્થ થાય. ભગવાન તો કહે છે, મમે વાંસો જીવ લોકે, તું મારો અંશ છે, તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણનો અંશ છે. મેં નક્કી કર્યું છે કે અંશ એટલે કે નર નારાયણ અંશીને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. મેં આ સિદ્ધાંત નક્કી કર્યો છે કે મારા પરમાત્માનો આશ્રય કરી મારે તેની સાથે એક થવું છે. કોઈ પણ રીતે ઈશ્વર સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ એક છે. જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો તેની ચર્ચા કરવાની જરૂર નથી. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ સત્ય છે. આ વિયોગ ક્યારથી અને કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેથી લાભ નથી. ધોતિયાને ડાઘો પડ્યો હોય તો તે ક્યારે પડ્યો અને કેમ પડ્યો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહીં. તું તે ડાઘ જ દૂર કર. તે પ્રમાણે જીવ ઈશ્વરને મળવા માટે જ પ્રયત્ન કરે તે ઇષ્ટ છે. જીવ ભાગ્યશાળી ત્યારે બને કે જ્યારે તે નિર્ભય બને છે. જેને માથે કાળનો ભય છે તે નિર્ભય ક્યાંથી? ભાગ્યશાળી તે કે જેને મૃત્યુનો ભય નથી. ધ્રુવજીને, વ્રજભક્તોને, પાંડવોને ધન્ય છે કે જેમને કાળ આધીન હતો. ઈશ્વરને અપેક્ષા રહે છે. મનુષ્યને મનબુદ્ધિ આપી તેનું તેણે શું કર્યું? મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે. જીવને હિસાબ આપતા બીક લાગે છે. ઇન્કમટેક્સ ઓફિસરને 1-2 લાખનો હિસાબ આપવો પડે ત્યારે બીક લાગે છે, ત્યારે આખા જીવનનો હિસાબ પ્રભુ માંગશે ત્યારે શું દશા થશે? તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ? અંતકાળે બીક લાગે છે કરેલા પાપોની યાદથી. મૃત્યુની બીક છે ત્યાં સુધી શાંતિ નથી. કાળના કાળ ભગવાન જીવને અપનાવે તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઈ કરી શકતો નથી. ઉપનિષદ કહે છે, જીવ અને ઈશ્વર સાથે બેઠા છે, છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે. એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે હું ગંગા સ્નાન કરી આવું અને આવીને તને પારસમણી આપીશ. સંત ગયા. પેલાનું મન તલપાપડ થવા લાગ્યું. સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી ભેંદી વળ્યો, પરંતુ પારસમણી હાથ ન લાગ્યો. સંત પધાર્યા. સંતે કહ્યું, આટલી ધીરજ ન રાખી શક્યો? પારસમણી તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે. એમ કહી એક દાબડી નીચે ઉતારી. આ પારસમણી લોખંડની દાબડીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સાચે સાચ આ પારસમણી હશે કે સંત મારી મશ્કરી કરે છે? તેમણે સંતને પૂછ્યું, દાબડીમાં પારસમણી હોવા છતાં લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સંતે સમજાવ્યું, તું જુએ છે ને કે પારસમણી એક ચિત્રામાં બાંધેલો છે. કપડાના આવરણને લઈને
પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી, એટલે દાબડી સોનાની ક્યાંથી થાય? દાબડી લોખંડની રહી, કારણ કે પારસમણી ચિથરામાં બાંધેલો હતો, ચિથરાનું આવરણ હતું. તેવી રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં જ છે, પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી. એટલે કે જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી. જીવાત્મા એ દાબડી છે, પરમાત્મા પારસમણી છે. વચમાનું ચિથરું દૂર કરવાનું છે, અહંતા મમતારૂપી ચિથરું દૂર કરવાનું છે. અનેકવાર સાધકને સાધન કરતાં કાંઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા સ્મરણ એ સાધન છે. શ્રીકૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે. લોકો સમજે છે કે ભક્તિમાર્ગ તદ્દન સહેલો છે. સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી તેઓ ઈશ્વરને આખા દિવસ માટે ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ. ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો કોઈ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે નહીં. સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે. સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં આનંદ આવશે. સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો, સેવા કરવા છતાં પણ ભગવાનના દર્શન ન થાય તો આપણો જ દોષ છે. સેવા કરનારની સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દારિદ્ર્ય ગયું, હું કૃતાર્થ થયો, એવી ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયોને મનમાંથી નહીં હટાવો ત્યાં સુધી સેવામાં આનંદ નહીં આવે. સેવા એ ક્રિયામાં નથી, સેવા એ ભાવનામાં છે. પરમાત્માની સેવા ત્યારે જ થશે જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દોન સમા. ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. ધીરે ધીરે સંસારના વિષયોનો મોહ છોડી દેજો. સંસારને છોડીને ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોનો મોહ છોડવાની જરૂર છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે, તે કાયમના ત્યાગ માટે. કાયમનો ત્યાગ થતો નથી એટલે વ્રતની વિધિ બતાવી છે. ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગ્યને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં, ધ્યાનમાં અનેરો આનંદ આવશે. એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હતા. હોડીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્વાસ. બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાએગી, અભી ગોકુળ આ જાએગા. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું? કોઈને પૂછ્યું, આ કયું ગામ? ઉત્તર મળ્યો, મથુરા. એ જ વિશ્રામઘાટ અને એ જ મથુરા છે. સવાર પડ્યું અને નશો ઉતર્યો. ત્યારે ચોબાજીને પોતાની મૂર્ખતા સમજાઈ. ચોબાજીએ હલેસા મારી નાવ ખૂબ ચલાવી, પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી, પણ હતા ત્યાંના ત્યાં જ રહ્યા. હસો નહીં, તમને હસાવવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની નથી, આપણા સર્વની છે. ઇન્દ્રિય સુખનો નશો દરેકને ચડેલો છે. એક એક ઇન્દ્રિય સુખ ભોગવવાનો જીવને નશો ચડ્યો છે. સ્પર્શ સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. સંસારના વિષય સુખનો નશો ચડ્યો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિરમાં જાય છે. તે નશામાં ને નશામાં ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર નથી, સુંદર એક પરમાત્મા છે. આ વાસનારૂપી દોરીથી વિષયોમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડવાની છે. વાસના કોઈને આગળ વધવા દેતી નથી. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આગળ વધાતું નથી. વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે. તે ગાંઠને છોડવાની છે.
હૃદયમાં કોઈ વાસના નહીં રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. સંયમ અને સદાચારને વધારશો તો ભક્તિમાં આનંદ આવશે. સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ન કરો. વૈરાગ્યને ઘરમાં જ કેળવો. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા નથી. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળવાની હોય છે. સુગંધની ઈચ્છા થાય તો ઠાકોરજીને ફૂલ અર્પણ કરી પછી તેની સુવાસ લો. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાની જીવાત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ તે વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે. ઉત્તમમાં ઉત્તમ તત્વ અદ્વૈત તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં અદ્વૈત છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં દ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે. વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન દ્વૈત ભાવથી ભરેલું છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય જુદા છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતાં તન્મયતા થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે. તે પછી તે એમ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું. એમ પણ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સર્વમાં શ્રીકૃષ્ણને નિહાળી જીવભાવ ભૂલી ગઈ હતી. લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાય, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. શ્રુતિ વર્ણન કરે છે કે ત્યાં હું રહેતું નથી કે તું રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય તે ઈશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. જીવનો જીવભાવ ન જાય ત્યાં સુધી અપરોક્ષાનુભાવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું. જીવ અને બ્રહ્મનું અદ્વૈત પછી સિદ્ધ થાય છે. તે પહેલાં જીવ અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. મનથી એક થવાનું છે, શરીરથી નહીં. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું પાતળું હોય છે કે તેમાંથી ઘાટ ઘડી શકાય નહીં. ઘાટ ઘડવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે. તેથી પરમાત્મા પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે, પણ ઈશ્વરને તે માયા બાધક થતી નથી. જીવને માયા બાધક થાય છે. યોગીઓ જેને પરમાત્મા કહે છે તે પરમાત્માને જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના 24 અવતારોની કથા. ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. ઠાકોરજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. માનવ શરીર એ ઘર છે. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ભગવાનના ધર્મો જીવનમાં ઉતરી આવે તે અવતાર. ભગવાનના ધર્મો જીવનમાં ઉતરી આવે તે અવતાર. 3જા અધ્યાયમાં 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી છે. પહેલો અવતાર સનત કુમારોનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. પહેલું પગથિયું છે બ્રહ્મચર્ય. બીજો અવતાર વરાહનો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કર્મમાં લોભ વિઘ્ન કરવા આવે છે. લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો. લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનો એ વરાહ અવતારનું રહસ્ય છે. ત્રીજો અવતાર નારદજીનો.
એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે કે ભક્તિ મળે. નારદજી ભક્તિના આચાર્ય છે. ચોથો અવતાર નરનારાયણનો. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિના હોય તો તે દ્રઢ થશે નહીં. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે આવવી જોઈએ. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યની જરૂર છે, એટલે પાંચમો અવતાર કપિલદેવનો. જ્ઞાન વૈરાગ્યનો. વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે. ભક્તિ કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયજીનો. ઉપરના 5 ગુણો બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારામાં આવશે તો તમે ગુણાતીત થશો. તમે અત્રિ થશો તો ભગવાન તમારે ત્યાં આવશે. ઉપરના 6 અવતારો બ્રાહ્મણ માટેના. 7મો અવતાર યજ્ઞનો. 8મો અવતાર ઋષભદેવનો. 9મો પૃથક રાજાનો. 10મો મત્સ્ય નારાયણનો. આ 4 અવતારો ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિય ધર્મનો આદર્શ બતાવવા માટેના આ અવતારો છે. 11મો અવતાર કુર્મનો. 12મો અવતાર ધન્વંતરીનો. 13મો અવતાર મોહિની નારાયણનો. આ અવતારો વૈશ્ય માટેના છે. વૈશ્યના જેવી પ્રભુએ લીલા કરી છે. 14મો અવતાર નૃસિંહ સ્વામીનો. એ પુષ્ટિનો અવતાર છે. પ્રહલાદ ઉપર, ભક્તો ઉપર કૃપા કરવા માટે આ અવતાર થયેલો છે. નૃસિંહ અવતારમાં પ્રહલાદ ઉપર કૃપા કરી છે. પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક છે એમ બોલશો નહીં. તેનો અનુભવ કરો તો પાપ થશે નહીં. સંતો પણ વ્યવહાર કરે છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડશે. ઈશ્વરને મનુષ્ય મનશક્તિ કે બુદ્ધિશક્તિથી જીતી શકે નહીં. કેવળ પ્રેમથી જ જીતી શકશે. કેવળ પ્રેમથી જ જીતી શકે. યશોદાના પ્રેમ આગળ શ્રી કૃષ્ણ દુર્બળ બને છે અને બંધાય છે. બાળકના પ્રેમ આગળ માતાનું બળ દુર્બળ બને છે. પ્રેમ આગળ શક્તિ દુર્બળ બને છે. તમે પણ પરમાત્મા માટે ખૂબ પ્રેમ બતાવશો તો ભગવાન દુર્બળ થઈને તમારે ત્યાં આવશે. 15મો અવતાર વામન ભગવાનનો. જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિનું, નીતિનું છત્ર છે અને જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકે નહીં. બલિરાજાની જેમ. આ છે વામન ચરિત્રનું રહસ્ય. પરમાત્મા મોટા છે તો પણ બલિરાજા આગળ તેઓ વામન એટલે કે નાના બન્યા છે. 16મો અવતાર પરશુરામનો છે. આ આવેશ અવતાર છે. 17મો વ્યાસનારાયણનો જ્ઞાન અવતાર. 18મો રામજીનો અવતાર. એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. રામજીની મર્યાદાનું પાલન કરો એટલે તમારામાંનું કામ મળશે, એટલે કનૈયો આવશે. 19મો અવતાર શ્રી કૃષ્ણનો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. રામકૃષ્ણ એક જ છે. મનુષ્ય દિવસમાં 2 વાર ભાન ભૂલે છે. દિવસના 12 વાગે ભૂખથી ભાન ભૂલે છે અને રાત્રે નિવૃત્તિમાં કામસુખની યાદ આવે છે એટલે ભાન ભૂલે છે. એ 2 વખતને સાચવવાના છે. દિવસે રામજીને યાદ કરો અને રાત્રે શ્રી કૃષ્ણને, તો તે બંને સમય સચવાશે. રામજીની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ પુષ્ટિ એટલે કૃપા કરશે. એકનાથજી મહારાજ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં પધારે છે, કનૈયો કારાગૃહમાં. એકના નામના અક્ષર સરળ, બીજાના જોડાક્ષર. ભણતરમાં પણ સરળ અક્ષર પહેલાં ભણાવે છે અને જોડાક્ષર પછી. રામ એ સરળ અક્ષર છે. શ્રી કૃષ્ણ એ જોડાક્ષર છે. રામજીની મર્યાદા પાળો તે પછી કૃષ્ણ અવતાર થશે. જેના ઘરમાં રામજી ન પધારે ત્યાં કૃષ્ણ પણ આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજીની મર્યાદાનું પાલન. આ 2 સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના સર્વ અવતારો અંશા અવતાર છે. પૂર્ણ અવતાર અને અંશા અવતારનું રહસ્ય. અલ્પકાળ માટે તથા અલ્પજીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય છે તે અંશા અવતાર, અને જે અનંતકાળ માટે
તથા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર થાય તે પૂર્ણ અવતાર, તેમ સંતો માને છે. ભાગવતમાં કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે બીજા અવતારોની કથા કહ્યા પછી અધિકાર પ્રાપ્ત થાય એટલે પછી કનૈયો આવે. તે પછી હરિ, કલ્કી, બુદ્ધ આદિ મળી 24 અવતારો થયા છે. પરમાત્માના 24 અવતાર પરમાત્મા શબ્દમાંથી જ નીકળે છે. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, અડધો ત એટલે 8 અને છેલ્લો મા એટલે 4.5. બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર છે. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભગવત સ્વરૂપમાં દર્શન કરે છે. આખું બ્રહ્માંડ ભગવતરૂપ માને છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાને લીધે દ્રશ્ય જેવા ભાસે છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપના જ્ઞાનથી આ આરોપ દૂર થઈ જાય તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇતિ તદ બ્રહ્મદર્શનમ નો સિદ્ધાંત સમજાવ્યો. ભગવાન વેદવ્યાસે ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ, જ્ઞાન વગેરે સાથે સ્વધામ પધાર્યા ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી તે વખતે હું ત્યાં હાજર હતો. યથામાત આ પુરાણ કથા હું તમને સંભળાવું છું. સૌનકજીએ પૂછ્યું, વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કરેલો? વગેરે કથા અમને કહો. અતિશય લોભી પ્રતિપળ ધનનું ચિંતન કરે છે, તેમ જ્ઞાની પ્રતિપળ ઈશ્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની એક પળ પણ ઈશ્વરથી અલગ રહી શકતો નથી. સુખદેવજીની જન્મથી બ્રહ્માકાર વૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે. સુખદેવજીના વખાણ ખૂબ કર્યા છે. સુખદેવજીની દેવદ્રષ્ટિ હતી, દેહદ્રષ્ટિ ન હતી. દેહદ્રષ્ટિ રાખો ત્યાં સુધી દુઃખ છે. સુખદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પસાર થયા છતાં નિર્વિકાર છે. એક વખતે એવું બન્યું કે એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. ત્યાંથી નગ્ન અવસ્થામાં સુખદેવજી પસાર થયા. અપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું અને કાંઈ લજ્જા અનુભવી નહીં, કપડાં પણ પહેર્યા નહીં. થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. તેણે કપડાં પણ પહેર્યા હતા, પરંતુ વ્યાસજીને જોઈ અપ્સરાઓ તુરત પોતાના વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજીએ આ જોયું. તેઓ આશ્ચર્ય પામ્યા. આમ કેમ બન્યું? અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું. તેઓએ જણાવ્યું કે આપ વૃદ્ધ છો, પૂજ્ય છો, પિતા જેવા છો, પરંતુ આપના મનમાં આ પુરુષ છે, આ સ્ત્રી છે એવો ભેદ છે. ત્યારે સુખદેવજીના મનમાં તેવો કોઈ ભેદ નથી. સુખદેવજી કેવળ બ્રહ્મજ્ઞાની નથી, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખીને ફરે છે. સુખદેવજીને અભેદ દ્રષ્ટિ સિદ્ધ થઈ છે. તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે પુરુષ છે. સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. સુખદેવજીના દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની છે, નિષ્કામ થઈ છે. અપ્સરાઓને થયું, ધિક્કાર છે અમને, આ મહાપુરુષને તો જુઓ. આ મહાપુરુષ પ્રભુ પ્રેમમાં કેવા પાગલ બન્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી જય. જનક રાજાના દરબારમાં એક વખત સુખદેવજી અને નારદજી પધારેલા. સુખદેવજી બ્રહ્મચારી છે, જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. બંને મહાન પુરુષો છે, પરંતુ આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? જનક રાજા સમાધાન કરી શક્યા નહીં. પરીક્ષા કર્યા વગર તે સી રીતે નક્કી થઈ શકે? જનક રાજાની રાણી સુનયનાએ બીડું ઝડપ્યું કે હું બંનેની પરીક્ષા કરીશ. સુનયના રાણીએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યા અને હિંડોળા ઉપર બેસાડ્યા. બાદમાં સુનયના રાણી શણગાર સજીને આવ્યા અને બંનેની વચ્ચે હિંડોળા ઉપર બેસી ગયા. આથી નારદજીને સહેજ સંકોચ થયો. હું બાળ બ્રહ્મચારી છું. મને તપસ્વીની આ સ્ત્રી અડકી જશે અને કદાચ મારા મનમાં વિકાર આવશે તો?
તેથી તેઓ સહેજ દૂર ખસ્યા. ત્યારે સુખદેવજીને તો અહીં કોણ આવીને બિરાજ્યું છે તેનું કંઈ ભાન નથી. તેને સ્ત્રી પુરુષનું ભાન નથી. તેઓ દૂર ખસતા નથી. સુનયના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંનેમાં શ્રેષ્ઠ સુખદેવજી છે. એમને સ્ત્રીત્વ કે પુરુષત્વનું પણ ભાન નથી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ન થાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. સ્ત્રી અને પુરુષત્વનું ભાન ભૂલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઈ એમ માનવું. સુખદેવજીને સ્ત્રીમાં સ્ત્રીત્વ દેખાતું નથી. તેને સર્વમાં બ્રહ્મ ભાવ થયો છે. સર્વમાં બ્રહ્મ દેખાય છે. પુરુષત્વ અને સ્ત્રીત્વનું સ્મરણ છે ત્યાં સુધી કામ રહેલો છે. તે સ્મરણ જાય એટલે કામ મરે છે. બ્રહ્મચર્ચા કરનાર સુલભ છે. બ્રહ્મજ્ઞાની સુલભ નથી. સુખદેવજી જેવી બ્રહ્મદ્રષ્ટિ રાખનારા સુલભ નથી. બ્રહ્મદ્રષ્ટિ રાખવી કઠણ છે. એવા પુરુષને ભાગવત ભણવાની જરૂર નથી. તે ભાગવત ભણવા ગયા શા માટે? સુખદેવજી ભિક્ષાવૃત્તિ માટે બહાર નીકળે છે ત્યારે પણ ગોદોહન કાળથી એટલે કે 6 મિનિટથી વધારે ક્યાંય થોભતા નથી. તેમ છતાં 7 દિવસ સુધી બેસી તેમણે આ કથા પરીક્ષિત રાજાને કેવી રીતે કહી? અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાનનો મોટો પ્રેમી ભક્ત હતો. તેને શાપ થયો શા માટે તે અમને કહો. સૂતજી કહે છે કે શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં વ્યાસજીનો આશ્રમ આવે છે. વ્યાસનારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજતા હતા. એક વખત તેમને કળિયુગના દર્શન થયા. તેઓને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે તેના દર્શન થાય છે. 12મા સ્કંધમાં આનું વર્ણન કર્યું છે. વ્યાસજીએ જેવું જોયું તેવું લખ્યું છે. વ્યાસજીએ વિચાર્યું કે કળિયુગમાં લોકો વિલાસી થશે. મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહીં. તેથી વેદના 4 વિભાગ કર્યા. વેદનું કદાચ અધ્યયન કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું, તેના તત્વનું જ્ઞાન થશે નહીં. તેથી 17 પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજવા વ્યાસજીએ પુરાણોની રચના કરી. પુરાણો વેદ ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, પુરુષ, શૂદ્ર, પીડિત, દ્વિજાતિ વેદ શ્રવણના અધિકારી નથી. એમનું પણ કલ્યાણ થાય એમ વિચારી મહાભારતની રચના કરી. મહાભારત એ સમાજશાસ્ત્ર છે. મહાભારત એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય છે જ્ઞાન. રત એટલે રમવું. જ્ઞાન અને ભક્તિમાં રમવાની કળા જે ગ્રંથમાં બતાવી છે તે ભારત. જ્ઞાનમાં જીવ જ્યારે રમણ કરવા જાય છે ત્યારે કૌરવો વિઘ્ન કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આ શરીર જ ક્ષેત્ર છે. ધર્મ અધર્મનું યુદ્ધ તેમાં થાય છે. મહાભારત દરેકના મનમાં અને ઘરમાં ભજવાય છે. સદ્વૃત્તિઓ અને અસદ્વૃત્તિઓનું યુદ્ધ એ મહાભારત. જીવ ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી, પણ જેની આંખમાં કામ છે તે આંધળો ધૃતરાષ્ટ્ર છે. કો અંધઃ યો વિષયાનુગી. આંધળો કોણ? જે વિષયાનુરાગી છે તે. દુઃખરૂપ કૌરવો અનેકવાર ધર્મને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન રોજ લડે છે. દુર્યોધન આજે પણ આવે છે. પ્રભુ ભજન માટે સવારે 4 વાગે ઠાકોરજી જગાડે છે. ધર્મરાજા કહે છે ઉઠ અને સત્કર્મ કર, પણ દુર્યોધન કહે છે કે પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે. વહેલા ઉઠવાની શી જરૂર છે? તું હજી આરામ કર. શું બગડી જવાનું છે? ધર્મ અને અધર્મ આ પ્રમાણે અનાદિકાળથી લડે છે. દુષ્ટ વિચારરૂપી દુર્યોધન મનુષ્યને ઉઠવા દેતો નથી. નિંદ્રા અને નિંદા ઉપર જે વિજય મેળવે છે તે ભક્તિ કરી શકે છે. દુર્યોધન એ અધર્મ છે. યુધિષ્ઠિર ધર્મનું સ્વરૂપ છે. ધર્મ ધર્મરાજાની જેમ મનુષ્યને પ્રભુ પાસે લઈ જાય છે, અને અધર્મ એટલે દુર્યોધન મનુષ્યને સંસાર તરફ લઈ જાય છે અને તેનો વિનાશ કરે છે. ધર્મ ઈશ્વરને શરણે જાય તો ધર્મનો વિજય થાય.
અને અધર્મનો વિનાશ થાય છે. આટલા ગ્રંથોની રચના કરી તેમ છતાં વ્યાસજીના મનને શાંતિ મળી નથી. જ્ઞાની પુરુષો પોતાની અશાંતિનું કારણ અંદર શોધે છે, ઉદ્વેગનું કારણ અંદર શોધે છે. તમારા દુઃખનું કારણ બહાર નથી, તમારા દુઃખનું કારણ તમારી અંદર જ છે. અજ્ઞાન અને અભિમાન એ દુઃખના કારણો છે. વ્યાસજી અશાંતિનું કારણ અંદર શોધે છે. મેં કાંઈ પાપ તો કર્યું નથી ને? જ્યારે અજ્ઞાનીઓ અશાંતિના કારણને બહાર શોધે છે, બહારના કારણને અશાંતિનું મૂળ સમજે છે. લોકો પુણ્યને યાદ કરશે, પરંતુ પાપને કોઈ યાદ કરતું નથી. પાપનો વિચાર કોઈ કરતું નથી. વ્યાસજીને ચિંતા થાય છે, મારે હાથે કાંઈ પાપ તો થયું નથી ને? ના ના, હું નિષ્પાપ છું, પણ મને મનમાં કંઈક ખટકે છે. મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મનુષ્યને પોતાની ભૂલ જલ્દી દેખાતી નથી. એથી કહ્યું છે કે કુંભ ગઈ તવ જાનીએ જબ દિખે અપના દોષ, કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપના દોષ. જ્ઞાન, ધન અને માન સુપાત્રને મળે તો તે સુખી થાય છે. જે લાયક નથી તેને બહુ જ્ઞાન મળે તો ઘણે ભાગે તેને બીજાની ભૂલો દેખાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તે ભક્તિમાં વિઘ્ન કરનારું થાય છે. અનાધિકારીને જ્ઞાન મળે તો તેને અભિમાન થાય છે. જગતના કોઈ પણ જીવના દોષ જોશો નહીં, પોતાના મનને સુધારો. તમારી ભૂલ બતાવે એનો ઉપકાર ભૂલશો નહીં. વ્યાસજી જ્ઞાની છે, છતાં પોતાને નિર્દોષ માનતા નથી. મનુષ્યનો મોટામાં મોટો દોષ એ છે કે પોતાને નિર્દોષ સમજે છે. એ જ છે, નિર્દોષ એક ઈશ્વર જ છે.